પોરબંદરમાં પણ મેઘતાંડવ યથાવત, રણાવાઓમાં જાણે આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ। શહેરમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। રણાવાઓમાં 2 કલાકમાં 5.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। ભારે વરસાદને કારણે જૂનીકોટ કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાયા। નવસારીના વાત કરીએ, નવસારીના ગણદેવીમાં 2 કલાકમાં 5.28 ઇંચ વરસાદ, જામનગરના કાલાવડમાં 2 કલાકમાં 4.72 ઇંચ વરસાદ। સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ। પોરબંદર તાલુકામાં 2 કલાકમાં 3.74 ઇંચ વરસાદ વરસ્યો છે। જૂનાગઢના માણાવદરમાં 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો। સાથે સાથે અન્ય જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ યથાવત। તો જૂનાગઢના મેંદરડામાં 12.8 ઇંચ વરસાદ ખાબક્યો છે। કેશોદમાં 10.7 ઇંચ વરસાદ ખાબક્યો। આ પરિણામે જો જોવા જઈએ તો જૂનાગઢ જિલ્લામાં સૌથી વધારે વરસાદ વરસ્યો। જૂનાગઢના વંથલીમાં 10.16 ઇંચ વરસાદ વરસ્યો છે। જૂનાગઢ જળબંબાકાર। પોરબંદર તાલુકામાં 8.46 ઇંચ વરસાદ વરસ્યો, જેના પરિણામે ઠેર ઠેર પાણી ભરાયા। લોકો પોતાના ઘરોમાં રહેવા મજબૂર બન્યા। માણાવદરમાં 7.68 ઇંચ વરસાદ વરસ્યો। રસ્તાઓ જાણે નદીઓ બની ચૂક્યા હોય આ પ્રકારની સ્થિતિ સર્જાઈ। મોટે ભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું નવસારી, ત્યાં આજે વરસાદ વરસ્યો। અને સૌરાષ્ટ્રમાં પણ જો જિલ્લા પ્રમાણે વાત કરવામાં આવે તો જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસ્યો। દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડમાં વરસાદ વરસ્યો। વલસાડમાં અંદાજે 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી છે, ગુજરાતમાં એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય છે, જેના પરિણામે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, આ બે જગ્યાએ, આ બે વિસ્તારોમાં વધારે વરસાદ જોવા મળી રહ્યો છે। સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સાથે જ પોરબંદર, આ તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ અને સૌથી વધારે જૂનાગઢ જિલ્લામાં વરસાદ વરસ્યો છે। દક્ષિણ ગુજરાતમાં વલસાડ અને નવસારી જિલ્લામાં વરસાદ વરસ્યો। તો પોરબંદરમાં ધોધમાર વરસાદ વરસ્યો। પોરબંદરમાં 5 ઇંચ વરસાદથી પોરબંદર જળબંબાકાર થયું છે। મેઘતાંડવ પોરબંદરમાં પણ યથાવત છે। શહેરમાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયા। કોટ કમ્પાઉન્ડમાં પણ પાણી ભરાયા। જૂની કોટ કમ્પાઉન્ડમાં પાણી ભરાયા છે। ગોઠણ ડૂબ પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। પોરબંદરમાં 5 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ ઊભી થઈ છે। ઠેર ઠેર પાણી ભરાયા। જૂની કોટ બિલ્ડિંગમાં પણ પાણી ભરાયા છે। ગોઠણ ડૂબ પાણી અહીંયા ભરાઈ ચૂક્યા છે। મોટા મોટા દાવાઓ તો કરવામાં આવે છે પ્રી મોન્સૂનની કામગીરીમાં, અને હવે તો પોરબંદર મહાનગરપાલિકાના હાલ 5 ઇંચ વરસાદે જે કરી નાખ્યા છે એ દ્રશ્યો બયાન કરે છે કે કેટલી ઉત્તમ કામગીરી કાગળ ઉપર પ્રશાસને કરી છે। કારણ કે આ તો કોર્ટ બિલ્ડિંગ છે, કોર્ટ બિલ્ડિંગમાં પણ ગોઠણ ડૂબ પાણી ભરાયા હોય તો સામાન્ય અન્ય વિસ્તારોની તો સ્થિતિની કલ્પના જ કરવી રહી। પોરબંદરમાં ભારે વરસાદથી અત્યારે જળબંબાકારની સ્થિતિ। ઘણા વિસ્તારોમાં તો એટલી હદે પાણી ભરાયા છે કે નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા। લોકોની ઘરવખરીને અસર પહોંચી। અમુક વિસ્તારમાં લોકો ઘરમાં પુરાઈ રહેવા મજબૂર બન્યા। આ પ્રકારની સ્થિતિ પોરબંદરમાં સર્જાઈ ચૂકી છે। 5 ઇંચ જેટલો વરસાદ પોરબંદરમાં ખાબક્યો, જેના પરિણામે જળબંબાકારની સ્થિતિ। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા અલ્પેશ મોડ। અલ્પેશ, પોરબંદરમાં કયા વિસ્તારમાં વરસાદ કેટલો છે ને વરસાદને કારણે સ્થિતિ શું છે? જી, જણાવી દઉં કે આજ સવારથી જ હવામાન ખાતાની આગાહી મુજબ જે રેડ ઝોનમાં આવતું હતું પોરબંદર, તેમાં અતિશય વરસાદ ચાલુ થયો હતો। ધોધમાર વરસાદ 8 વાગ્યા બાદ ચાલુ થયો હતો। જ્યારે પોરબંદરના વિસ્તારની વાત કરીએ તો પોરબંદરના મીરાનગર, પારસનગર, જીઆઈડીસી વિસ્તારની અંદર સોસાયટીની અંદર પાણી ભરાયેલા છે। જ્યારે કમલાબાગ, સુદામા ચોક, જૂની કોર્ટ, ચોપાટી ગ્રાઉન્ડ, તે બધી જગ્યાએ અત્યારે ગોઠણસરમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અને હાલ પણ વરસાદ ચાલી રહ્યો છે। જ્યારે બરડા પંથકની વાત કરીએ, પોરબંદરના ગ્રામ્ય વિસ્તારની અંદર પણ હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને વાડી ખેતરો પાણીથી તરબોળ બન્યા છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ। તો પોરબંદરમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો। 5 ઇંચ જેટલો વરસાદ વરસતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ચૂકી છે। ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો, જેના પરિણામે ખેતરોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે।